અંજારમાં 30મી ડિસેમ્બરના મહિલા પોતાના ઘર પાસે કીડિયારું પૂરતા હતા. એ દરમિયાન મહિલા વેશમાં આવેલ આરોપીએ મહિલાની આંખમાં મરચા પાવડર નાખી લૂંટ ચલાવી હતી. ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી ફરિયાદી સાથે મારકૂટ કરી હતી. ઉપરાંત ગળામાં રહેલી આશરે 2 તોલાની સોનાની ચેન ઝૂંટવી હતી અને તિજોરીમાંથી રોકડા રૂપિયા 35,000 લૂંટી લેવા સાથે મહિલાને છરી મારી ઈજા પણ પહોંચાડી હતી. હુમલા અને લૂંટના બનાવે અંજાર શહેરમાં ભારે ચકચાર જગાવી હતી. ગુનાની ગંભીરતા સમજી પોલીસ વડા સાગર વાઘમારે બનાવ સ્થળની મુલાકાત લીધી હતી અને અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરીના વડપણમાં સીટની રચના કરી હતી. આ ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને અંજાર અને આદિપુર વિસ્તારમાં લગાવવામાં આવેલા 198 કેમેરા ચેક કરાયા હતા. જે દરમિયાન શકદાર અમદાવાદથી ટ્રેનમાં ગાંધીધામ આવતો હોવાની માહિતી મળતા રેલવે સ્ટેશન બહાર વોચ ગોઠવીને તેને ઝડપી એલસીબી કચેરી ખાતે લઈ અવાયો હતો. પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી મૂળ નખત્રાણાના સાયરા યક્ષ ગામનો છે. હાલે મેઘપર બોરીચીની કૈલાસ જ્યોત સોસાયટીમાં રહે છે. હર્ષ પટેલ નામના આરોપીએ કબૂલાત આપી હતી કે લૂંટેલી ચેન ગાંધીધામમાં બેન્કિંગ સર્કલ પાસે આવેલ ફેડ બેંકમાં ગીરવે મૂકી 55,000ની લોન લીધી છે. તેમજ બનાવ સમય પહેરેલ લેડીઝ કુર્તો અને ચહેરા પર બાંધેલ દુપટ્ટો સાઈ રેસીડેન્સીની પાછળ બાવળોની ઝાડીમાં ફેંકી દીધા હોવાની કબૂલાત આપી હતી. આરોપીને ઝડપી અંજાર પોલીસના હવાલે કરાયો છે. તેમજ મુદ્દામાલ રિકવર કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.